જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો અત્યારે આપણે આવી ગયા છીએ ધોલમાં નગર નાખું, જે બહુ વખણાય છે ને ફેમસ છે અને નગર નાખું કહેવાય. આની અંદર આપણે જાય તો કાપડ બજાર પણ આવે અને અહીંયા પણ આજુબાજુમાં ઇલાકા એવા છે જ્યાં ટૂંકમાં એક માર્કેટ જ કહેવાય. ટૂંકમાં આ બધું ખરીદી કરવા માટે બધા આવે, એટલા માટે ટ્રાફિક હોય. આ છે આપણે આખું નગર નાખું. અહીંથી ચાલુ થાય પછી અહીંથી આપણે અંદર જઈ શકીએ જ્યાં કાપડ બજાર આવે. અહીંયા બધી રીતની તમે ખરીદી કરી શકો. કપડાં છે, મોબાઈલ કવર છે, એ બધી તમે અહીંયા આપણે ખરીદી કરી શકીએ. તો ચાલો હવે આપણે આગળ જઈને અંદર તમને દેખાડીએ કે નગર નાકાની અંદર શું કઈ રીતના કાપડ બજાર છે અને શું શું છે. બરોબર, તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે આગળ જઈને જોશું. આ પેલો બ્લોગ છે જે હું પબ્લિકલીમાં બનાવું છું. થેન્ક યુ. નગર ઊંચું એટલે ઊંચું કરી દેવાનું, નીચું ન થવા દેતો. તો હવે આપણે જાય છે આગળ જ્યાં કાપડ બજાર છે. તમે આમાં જોતા રહેજો વિડીયોમાં. તારા ઓની પર રાખી દે. તારા ઓની પર રાખી દે. આ છે નગર નાકાનો ગેટ. ઉપર જો હિન્દુસ્તાન રોડ લખેલું છે. અહીંયા બધી રીતની આઈટમ તમને મળી જાય. કપડા છે, પછી થેલી વગેરે જે પણ કઈ વસ્તુ જતું હોય ત્યાં મળી જાય. એટલે આ એક માર્કેટ જ છે નગર નાખું, જે આખી આ નગર નાખું, બરોબર. અને આપણે આની જમણી બાજુ જાય એટલે અહીંથી આપણે કાપડ બજાર ચાલુ થઈ જાય. અહીંથી આપણે જોઈએ એટલે આપણે કાપડ બજાર આવી જાય. અહીંથી ચાલુ થાય કાપડ બજાર ને કપડા ટૂંકમાં બધા વચ્ચે. રોલ કપડામાં બહુ વખણાય છે કે કપડા એક ત્યાં સસ્તા મળે ને સારા પણ મળે. એના બધું દેખાવજો, દેખાય ના પકડજો ના. અહીંયા સાતમ આઠમ હોય ત્યારે અહીંયા તો નહીં, આગળ દેખાડવાનું નહોતું મારે. તમને જોઈ ગયું એ આપણે રિટર્નમાં તમને દેખાડી દઈશ. અહીંયા બે બાજુ કાપડ અને કપડા વેચાય છે. આની આગળ આપણે જઈએ તો બધું એ જ છે. કપડા ને એ જ બધું મોસ્ટ ઓફ અહીંયા વેચાય છે. આ ટ્રાફિકના લીધે અને થોડુંક ઓલું હોય છે એટલા માટે મારે બ્રેક પણ મારવી પડે છે ઘડી ઘડી. હું વિડીયો ક્યાંય કટ નહીં કરું. જે રીતનું છે, જે રીતના બોલી કરે છે એ રીતનું જ આપણે આમાં લેશું. આટલે લગીનની આપણે આવે એટલે કાપડ બજાર આવી જાય. હવે આપણે અહીંથી પાછા વળી જાય. આમ પણ લેવાનું, પછી આમ 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 પણ લેવાનું. જો આમ વારું કે આમ. હવે આપણે જાસી પાછા. હવે સીધું પકડ, સીધું 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 પકડ. ને હવે આપણે જાય છીએ રિટર્ન પાછા. હવે આપણે નીકળશી જોડિયાના નાકે. આમ તો તમે આમ તો હાલો જોડિયા નાકે, હજી બીજો બ્લોગ બનાવીશ તેમાં હું તમને આખું ટ્રોલ કવર કરી દઈશ. ટૂંકમાં અડધો કવર કરીશ, કેમ કે હજી આ ત્રીજો ભાગ છે ટ્રોલનો. આની પહેલા પણ મેં 2 ભાગ બનાવેલા છે. હવે આપણે આમ એક આટો મારી લઈએ. આ બજાર દેખાડે ને ત્યાંથી નીકળી જાય. આલી બાજુ પણ બજાર. અહીંયા તમને ચંપલ, બૂટ, કપડા બધું મળી જાય છે આલી બાજુથી. રોડમાં તમે આવો એટલે જે તમે વિડીયોમાં જોયું, વિડીયોમાં તમને આ રીતનું બધું મળી જશે. સીધો સીધો પકડ. અહીંથી તમે જોવો એટલે
બધું તમને મળી જશે. આખી શેરીમાં એટલે આખા રોડમાં બધું ખરીદી કરવા માટે છે. તમે જે પણ કાંઈ વસ્તુ જોતી આપણે થામ લઈ, વાસણ પણ મળી જાય, અહીંયા કપડાં મળી જાય, ચંપલ મળી જાય, જે પણ કાંઈ જોતું હોય આ રસ્તા ઉપર તમને મળી જાય. આને ધ્રોલની બજાર પણ કહી શકીએ આપણે. હવે આપણે આ રસ્તેથી પાછા વધી જાય. હજી આની આગળ પણ છે જોવાનું, પણ એ આપણે તમને બીજા બ્લોગમાં દેખાડશે. કેમ કે એક બ્લોગમાં થોડું મોટું થઈ જશે અને બધું આપણે કવર પણ નહીં કરી શકીએ. હવે આપણે નીકળશે ડાયરેક્ટ જોડિયાના નાકે, જે આપણે હનુમાન બાપાની સામેથી આપણે જોયું ને ત્યાંથી આપણે નીકળશું. હવે આપણે આમ નીકળશે એટલે આપણે ડાયરેક્ટ જોડિયાના નાકે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જે પણ જેટલા ધ્રોલના હોય, જેટલા જોવાવાળા ધ્રોલના હોય તો એ નીચે કમેન્ટ પણ કરજો. અને એના ધ્યાનમાં ધ્રોલવાળા જેટલા હોય, તમારા ધ્યાનમાં કોઈને કાંઈ ધ્રોલમાં એવી જગ્યા હોય જેના બ્લોગ કે વિડીયો ના બન્યો હોય તો એ મને કહો, તો હું ત્યાંનો પણ વિડીયો બનાવીશ. હવે આપણે આવી ગયા જોડિયાના નાકે. આપણે અહીંથી રોડે ચડશે. અહીંયા અત્યારે આ થોડું કામ હાલે છે, કેમ કે વરસાદ પડે ત્યાં પાણી ભરાઈ જાય છે, તે માટે બ્લોક કાઢ્યા છે અને પાછું રિપેરિંગ કરીને બ્લોક નાખશે. ઊંચું રાખ. અહીંયા પાણી ભરાઈ જાય છે, એની હિસાબે કામકાજ ચાલુ છે. સીધું. તો ચાલો હવે આપણો બ્લોગ આપણે અહીંયા રાખી. આ તમે જોવો છો આપણે જ્યાંથી આવ્યા હતા એ જ જગ્યા આવી ગઈ છે પાછી. અને આ છે મેઇન રોડ, જેને જોડિયા રોડ પણ અહીંથી આપણે કહી શકીએ. અહીંથી નામ સીધા જાય એટલે જોડિયા આવી જાય. બરોબર. વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જેટલા ધ્રોલના હોય તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવો, તમારા ધ્યાનમાં કોઈ એવી જગ્યા હોય તો એને પણ આપણે બ્લોગ બનાવશે. થેન્ક યુ.